એકવાર બનાવી 1 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવી ખજૂર, આંબલી અને ગોળની આ ચટણી, ચાલો એ રેસીપી તમારી સાથે શેર કરું. દહીં વડા માટે આપણે સ્પેશિયલ ખજૂર, આંબલી અને ગોળની ચટણી બનાવીશું. અહીંયા મેં ખજૂરને અંદરથી સીડ્સ નીકાળી અને લીધેલી છે. એક બાઉલ એ લઈશું, એક નાનું બાઉલ આંબલી લઈશું. બંનેને ગરમ પાણી ઉમેરી અડધો કલાક માટે પલળવા દઈએ. અડધો કલાક પછી આપણી ખજૂર અને આંબલી બંને સરસ પલળી ગઈ છે. હવે એને હાથેથી મસળી અને એનો પલ્પ અલગ કરી લઈએ. આ રીતે એક ચાળણીની મદદથી આપણે એને ગાળી લઈએ. એક મિક્સર જારમાં ખજૂરને ઉમેરી એને ક્રશ કરી લઈશું. જે વાસણમાં આપણે આંબલીનો પલ્પ કાઢેલો એમાં જ આપણે આ ખજૂરને પણ ક્રશ કરી અને ગાળી લઈશું. હવે આપણે આંબલી અને ખજૂરના મિશ્રણને ઉકળવા મૂકી દઈએ. ઉકળવા લાગે એટલે એમાં એક બાઉલ આપણે ગોળ ઉમેરી દઈશું. 1 થી 2 ચમચી મોટી ખાંડ ઉમેરીશું. શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. ચાટ મસાલો ઉમેરીશું. આમચૂર પાવડર ઉમેરીશું. કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. 1 નાની ચમચી જેટલું સૂંઠ પાવડર ઉમેરીશું. અડધી ચમચી જેટલું કાળા નમક ઉમેરીશું. અડધી ચમચી જેટલું આપણે રેગ્યુલર જે મીઠું ઉપયોગ કરીએ છીએ એ ઉમેરીશું. હવે એને સરસ ઉકળવા દઈએ. આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને એક સર્વિંગ બાઉલમાં નીકાળી લઈએ. ખજૂર, આંબલી અને ગોળની ચટણી બનીને તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.